તમે અખબારોમાં લગ્નની જાહેરાતો જુઓ છો। સામાન્ય રીતે આમાં વર કે કન્યાની શોધ માટે પરિવારજનો જાહેરાત આપતા હોય છે, પરંતુ શું તમે વૈવાહિક જાહેરાતમાં આવી જાહેરાત જોઈ છે કે જેમાં આત્મા માટે જીવનસાથીની શોધ થઈ રહી છે? જ્યાં આવી જ એક જાહેરાત કર્ણાટકના અખબારોમાં છપાઈ છે। પુટ્ટૂર દક્ષિણ કન્નડના એક પરિવારે સ્થાનિક દૈનિકમાં અનોખી જાહેરાત મૂકી છે। તેમાં તેણે 30 વર્ષ પહેલા મૃત્યુ પામેલી તેની પુત્રીના લગ્ન માટે વર શોધવાની વિગતો લખી હતી। દક્ષિણ કન્નડમાં એક સમુદાય છે જે તેમના મૃત અપરિણીત બાળકોની આત્માના લગ્નનું આયોજન કરે છે। વાસ્તવમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અહીં ચાલુ છે અને તેને કુલે મેડીમે અથવા પ્રેથા મદુવે કહેવામાં આવે છે। તમને જણાવી દઈએ કે કુલે મેડીમે એ આત્માઓ વચ્ચેના લગ્ન છે। તે તમિલનાડુ, દક્ષિણ કન્નડા અને ઉડુપીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રચલિત પ્રથા છે। લગભગ એક અઠવાડિયા પહેલા સ્થાનિક અખબારમાં છપાયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે કુલાલ જાતિ અને વંગેરા ગોત્રની છોકરી માટે છોકરો શોધી રહ્યો છું। જાહેર અખબારમાં આગળ લખવામાં આવ્યું હતું કે લગભગ 30 વર્ષ પહેલા યુવતીનું મૃત્યુ થયું હતું। જો 30 વર્ષ પહેલા મૃત્યુ પામેલા એક જ જ્ઞાતિનો અને અલગ અલગ બારીનો કોઈ છોકરો હોય અને પરિવાર પ્રેથા મદુવે કરવા ઈચ્છુક હોય તો તેઓ ફોન નંબર પર સંપર્ક કરી શકે છે। શું તમે ક્યારેક આવા લગ્ન વિશે સાંભળ્યું છે? કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।